રામ રામ દેરાને આજે અમે જઈ રહ્યા છીએ ભવનાથ, ભવનો નાથ જેને કહેવામાં આવે છે. આ ભવનાથનો રસ્તો છે. આઈનનું પ્રશાસન લોકોની વાત સાંભળવા માટે મજબૂર થયા નથી. તમે જોઈ રહ્યા છો, આલ્ટો જાય છે, I-10 જઈ રહી છે. ખાડા પડી ગયા છે રસ્તામાં, તોય આઈના પ્રશાસને તે લોકોની વાત સાંભળતા નથી. આ કુદરતી દ્રશ્યો છે. સામે દામોદર કુંડ છે. જો તમે નવા આવ્યો ચેનલમાં જો આવ્યો તો લાઈક કરો, શેર કરો અને લખો જય ભવનાથ કોમેન્ટમાં. આ દામોદર કુંડ છે. જો તમે જૂનાગઢમાં પહેલી વાર જ આવ્યા હોય તો દામોદર કુંડમાં દર્શન કરવા જરૂર જજો અને સ્નાન પણ કરજો દામોદર કુંડમાં. એ મારી તમને નમ્ર અપીલ છે. સ્વાગત છે નરસિંહ નગરીમાં તમારું. રવિવારના દિવસે પબ્લિક ખૂબ જ હોય છે, તેમ છતાં અહીંયા પાર્કિંગની સુવિધા પણ નથી. આપણે જઈ રહ્યા છીએ ભવનાથ. સામે બાજુ આશ્રમ દેખાય છે નાળિયેરી સાથે. I-20 જઈ રહી છે. હું તમને મારા મિની બ્લોગમાં જૂનાગઢમાં ભવનાથનો મેળો શનિવાર યોજાય છે તેની હું તમને વિડીયોમાં દેખાડવા જઈ રહ્યો છું. આપ જોતા રહો યુટ્યુબમાં મારો વિડીયો. ભવનાથની જો બધે લોકો નાસ્તો કરે છે પાડી બેહીને. કેવું લાગ્યું તમને જૂનાગઢનું ભવનાથ? કોમેન્ટ કરો. છે તમારા જિલ્લા, તમારા રાજ્ય કે તમારા દેશમાં આવું સ્થળ? થશે તમારું પર સપનું થાતા જ્યારે તમે જોઈ રહ્યો છો વિડીયો. નવા આવ્યો હોય તો આવી જ રીતે નાસ્તો કરતા રહો અને એન્જોય કરો. જો તમે જૂનાગઢમાં આવ્યા હોય અને ભવનાથ નહીં જોયું તો તમે કંઈ નહીં જોયું હોય. ભવનાથ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ વાત તમે સાંભળી જ હશે. સામે બાજુ રેકડીયું છે કાળાની. હાલો આવી જાઓ, હું તમને આજ ભવનાથનો મેળાના દર્શન કરવા જઈ રહ્યો છું. જુઓ કેવી નાના બાળકો માટેની રમતો છે, ખજૂર ફણસા વગેરે. જો તમારે જૂનાગઢમાં ભવનાથમાં રખડવું હોય તો દર રવિવારે રખડજો સાંજે. તમારા નાના બાળકોને લઈને જરૂર આવજો. કે આ તમારા માટે નથી પણ તમારા બાળકો ખુશ થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. હાલો આપણે ભવનાથ મંદિરના દર્શન કરીએ. આ સાંજનું વાતાવરણનો વિડીયો છે. હસતા રહો, देखते रहिए सागर करणा यूट्यूब चैनल. કેમ દેખાય છે ગિરનાર, ગરુડ ગિરનારની ગોદમાં આવેલું જૂનાગઢ શહેર. કેવું દેખાય તમારો વ્યૂ? જૂનાગઢ રોડ મજા.